હરે કૃષ્ણ. અમારી આ યુટ્યુબ ચેનલ સહદેવ નકુલ દાસ, હું આપ સૌનું સ્વાગત ને અભિવાદન કરું છું. આ મહિનામાં સૌથી પ્રસિદ્ધ લીલા છે, જેનો આખો મહિનો કીર્તન થાય છે, જેની કથાઓ થાય છે, એ છે ભગવાન દામોદર લીલા, જેના નામથી આ મહિનો પ્રસિદ્ધ છે. દામોદર માસ, એ દામોદર મહિનો, દામોદર લીલા. દામ યાને રસ્સી દોરડો, ઉદર યાને પેટ, જેના પેટ ઉપર દોરડું બંધાયેલું છે, એ ભગવાન દામોદર છે. અને દામોદરના નામથી આ મહિનો વિખ્યાત છે. અને રાધા રાણીના નામથી કાર્તિકાથી કાર્તિક મહિનો છે. અને આ મહિનો ભગવાન કૃષ્ણને, દામોદરને સૌથી પ્રિય છે. તો એ લીલા દસમ સ્કંદના 9મા અધ્યાયમાં બહુ સુંદર વર્ણન છે. એકદા ગૃહદાશીષુ યશોદાનંદ ગેહિની કર્માંતરનિયુક્તાશો નિર્મમંત સ્વયં દધી. એક મતલબ એક, દા એટલે સમય, અથવા એક દિવસ યા એક સમય યા એક દિવસની વાત છે. ગૃહદાશીષુ, ઘરની જેટલી પણ નોકરાનીઓ હતી, દાસીઓ હતી, નંદ ભવનમાં, કે નંદ મહારાજ વ્રજના રાજા હતા, અને એમાં અનેક પ્રકારની દાસ દાસીઓને નોકર ચાકરો હતા. તો એ યશોદાનંદ ગેહિની, નંદ મહારાજની પત્ની માતા યશોદાએ શું કર્યું? કર્માંતર નિયુક્તા શું, એ લોકોને અન્ય કાર્યોમાં લગાવી દીધી. એવી રીતે એ દિવસે ઇન્દ્ર યજ્ઞ થવાનો હતો, તો ઇન્દ્ર યજ્ઞના માટે ભોગ બનાવો, સંહિતાઓ લાવી ઇત્યાદિમાં લગાવી દીધી. અને એ જે કાર્ય ગોપીઓ દ્વારા થતું હતું, એ જ કાર્ય સ્વયં દધી મંથન, યશોદા મૈયા પોતે દહીં મંથન કરવા લાગી. કયા કહેશે કે કર્માંતર નિયુક્તાશુ નિર્મમ મંથ સ્વયં દધી, એટલે સ્વયં યશોદા મૈયા ભગવાન કૃષ્ણને માટે માખણ બનાવવા માટે દહીં વલોવાનું શરૂ કર્યું. તે પૂર્વનું કારણ શું હતું? તો રોજ કોઈ ને કોઈ ગોપી નંદ ભવનમાં આવતી અને યશોદા મૈયાને કૃષ્ણના વિશે કોઈને કોઈ ફરિયાદ કરતી હતી. એક ગોપી આવીને કહે છે કે હે યશોદા, તારો લાલો જ્યારે અમારે ઘેરે આવે છે અને એમને માખણ નથી મળતું, તો મટકાઓ ફોડી નાખે છે. બીજી કહે છે કે હવે ઘરના કાર્યમાં વ્યસ્ત હોઈએ છે, તો ક સમયે વાછરડાને છોડી મૂકે છે, તો એ વાછરડાઓ બધું દૂધ પી જાય છે, તમારા માટે દૂધ રહેતું નથી. અને જ્યારે એમને ફરિયાદ કહી છે કે વાછરડો હું કામ છેડ્યો, બધું દૂધ પી ગયો, તો તારો પુત્ર કૃષ્ણ કહે છે લાલો કે એ તારા એકલાનું દૂધ નથી, વાછરડાનો એમાં એટલો જ ભાગ છે, અને તું ગમે ત્યારે એકલી પી જાય ચાલે નહીં. આવી રીતે. અને જ્યારે કોઈ ઘરમાં એને માખણ નથી મળતું, તો છોકરાઓ સુધા એને ચીમટાઓ ભરીને અત્યંત રડાવે છે, અથવા તો મટકાઓ અને વાસણો બધા તોડી નાખે છે. આવી રોજ કોઈને કોઈ કમ્પ્લેન, કોઈને કોઈ ફરિયાદ ગોપીઓ દ્વારા યશોદા મૈયા પાસે આવતી હતી. તો એક દિવસ માતા યશોદાએ વિચાર કર્યો કે 9 લાખ ગાયો છે, શું 9 લાખ ગાયોનું માખણ બને છે? શું મારા લાલાને આ માખણ ભાવતું નહીં હોય? શું કમી છે? એટલે આ વિચાર કરીને યશોદા એકદા ગૃહદાશીષુ, એક દિવસ માતાએ, એક દિવસ કયો હતો? દિવાળી. દિવાળીના દિવસે આ સુંદર લીલા ભગવાન દામોદરની થઈ હતી. તો દિવાળીના દિવસે સર્વપ્રથમ સવારમાં યશોદાએ નક્કી કર્યું કે આજે હું સ્વયં મારા લાલા માટે માખણ બનાવીશ. કદાચ ગોપીઓના, દાસીઓના હાથનું બનેલું માખણ એને ભાવતું નહીં હોય, અથવા સ્વાદિષ્ટ નહીં બનતું હોય, એટલે હું સ્વયં. તો નંદ મહારાજને ટોટલ 9 લાખ ગાયો હતી. વિચારો, નંદ મહારાજની ગૌશાળા કવડી છે, 9 લાખ ગાયો હતી એમને. અને એમાંથી વિશેષ પ્રકારની અમુક ગાયો હતી. તે 9 લાખ ગાયોનું દૂધ એ ગાયોને પાવામાં આવતું, અને એ ગાયોના દૂધને એક પદ્મગંધા નામની એક ગાય હતી, એને પાવામાં આવતું, અને એના દૂધમાંથી કૃષ્ણ માટે માખણ બનતું હતું. પદ્મગંધા એટલે કે એ ગાયના દૂધમાંથી કમળની સુગંધ આવતી હતી. આટલું સુંદર એમનું દૂધ હતું, અને એ દૂધમાંથી શ્રી કૃષ્ણ માટે યશોદા મૈયા સ્વયં માખણ બનાવવા માટે તૈયાર થઈ ગયા. અને શું કર્યું? યાની યાની એ ગીતાની તદબાલ ચરિતાની સ દધીર મંથને કાલે સ્મરંતી તદગાયત.
યાની સુંદર સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં માતા યશોદા જાગ્યા, સ્નાન કર્યું ને તદ્દન નવા વસ્ત્રોને સાડી પહેરી, ફૂલોની વેણીઓ બાલમાં લગાવી, આભૂષણો પહેર્યા, તિલક કરીને શિંગાર કરીને શ્રી કૃષ્ણની સેવા માટે બેસે છે. તો યશોદા મૈયા સ્વયં તૈયાર થઈને દધી મંથન શરૂ કરી એમને. તો यहाँ સુખદેવ ગોસ્વામી વર્ણન કરે છે કે જ્યારે યશોદા મૈયા ભગવાન કૃષ્ણ માટે માખણ બનાવવાની સેવામાં યુક્ત થયા તો શું કર્યું? યાની ગીતાની, ભગવાન કૃષ્ણની જેટલી પણ દામોદર લીલા પૂર્વ, સટ્ટાસુરવધ લીલા, દધી મંથન લીલા, પછી પૂતનાવધ લીલા, જેટલી જનકી પણ બાલ લીલાઓ કરી હતી એ બાલ લીલાઓનું ગીત બનાવવામાં આવતું. કેમ કે વૃંદાવનમાં ઘણા એવા ગવૈયાઓ આવતા જેને આપણે રાવલ કહીએ છીએ, એ લોકો વચમાં આવતા અને એમની આગળ વ્રજની ગોપિયા ભગવાનની દિવ્ય લીલાઓનું વર્ણન કરતી અને વર્ણન અને દૃશ્ય સાંભળી અને ગવૈયાઓ એમને ગીત બનાવી આપતા અને ગીતની સાથે સાથે એમને રાગ પણ શીખવાડતા કે તમારે આ રાગમાં ગીત ગાવું. યશોદા મૈયા સુંદર સ્મરણથી ગાયન તદ ગાયન, ભગવાન કૃષ્ણની લીલાઓનું સ્મરણ કરતા કરતા એમના સુંદર ગીતોને ગાતા ગાતા દધી મંથન ગઈ. હાથ શરીર આખું સેવામાં છે, મન ભગવાનની દિવ્ય લીલાઓના સ્મરણમાં છે, જીવા શ્રી કૃષ્ણના ગુણગાન ગાઈ રહી છે, પૂર્ણ રીતે પોતાની જાતને શ્રી કૃષ્ણની સેવામાં નિયુક્ત કરી દીધી. અને આ રીતે જ્યારે તન્મયતાપૂર્વક યશોદા મૈયા જ્યારે શ્રી કૃષ્ણને માટે માખણ બનાવવામાં તન્મયતાપૂર્વક લાગી ગઈ સેવામાં, ત્યારે બીજી ઘટના શું બની? તો અંદર જે પથારી પર બેડ પર શ્રી કૃષ્ણ સૂતા હતા ત્યારે એમની ઉંમર માત્ર 2.5 વર્ષની હતી. લીલામાં, પ્રગટ લીલામાં તરત જ જાગી ગયા. જાગીને જોયું તો માતા પાસે નહોતી. તો એમને દૂર માતાનું કીર્તન સાંભળ્યા અને વિશેષ હતી કે જે દધી મંથન કરતા ઘમ ઘમ જે અવાજ આવતો હતો એ મૃદંગ વાગતો એવું લાગતો હતો અને મૃદંગનું કામ કરતું હતું અને એમની જે બંગડીઓ ખન ખન ખડકતી હતી એ કરતાલના રૂપમાં હતી. તો સંગીત પણ સાથે સાથે મધુર કીર્તન ગાયરી હતી ભાવપૂર્વક હૃદયથી. અને ત્યારે શ્રી કૃષ્ણ જાગી જાય છે અને કઈ રીતે એમને ઊંઘ આવે? આ રીતે એક નાના બાળકની જેમ બેડ નહીં વરસાદ પકડીને ધીરે 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 બહાર આવે છે અને જ્યાં યશોદા મૈયા ઓસરીમાં દધી મંથન કરે છે ત્યાં પહોંચે છે અને માતાના પાલવને પકડે છે. પણ માતા એટલી મગ્ન હોય છે દધી મંથનમાં કે એમનું ધ્યાન નથી જતું. ત્યારે અચાનક મથાની જે દહીં મંથન કરવાનો દંડ હોય છે એ પકડી લેશે વલોવા અને એ પકડી લેશે એટલે અચાનક દહીં વલોણું બંધ થઈ જાય છે અને માતા પુનઃ બાહ્ય ચેતનામાં આવી જાય છે. જેવું નીચે જોવે છે તો શીખે તરત જ એને ઉચકાવી પોતાની ગોદમાં બિહારી અને સ્તનપાન કરવાનું. જેવું શ્રી કૃષ્ણ સ્તનપાન કરવાનું શરૂ કરે છે માતા પુનઃ દહીં વલોવાનું ચાલુ કરી દે છે. અને આ બધું શ્રી કૃષ્ણ સ્તનપાન કરવાનું શરૂ કરે છે. તો એ સમયે જ્યારે સવારમાં યશોદા મૈયા જાગ્યા હતા ત્યારે એમને ચૂલા ઉપર દૂધ ગરમ કરવા મૂકેલું હતું અને અચાનક એમને યાદ આવી અને એ દૂધ ઉફાન લેવા લાગ્યું. જો વૃંદાવનની ભગવાનના દિવ્ય ધામોની એક વિશેષતા છે કે ત્યાં રહેવાવાળી હરેક વસ્તુ ચિન્મય અને આત્મા છે. ત્યાં વૃક્ષો છે તો વૃક્ષોની પૂર્ણ ચેતના હોય છે કે અમે વૃક્ષ છીએ અને અમે શ્રી કૃષ્ણની સેવા માટે બન્યા છીએ. જ્યાં હરેક દીવાર જેનું વર્ણન બ્રહ્મ સંહિતામાં છે, ચિંતામણી પ્રકર સદમશુકલ્પ વૃક્ષ લક્ષાવતીર સુરભીર વિપાલયંતમ લક્ષ્મી સહચ સતસંભ્રમ સેવ્યમાનમ ગોવિંદમાદિપુરુષમ તમહમ ભજામી. ચિંતામણી પત્રોથી ભગવાનના નામ ધામ નિર્માણ થયું છે. તો એ દૂતે વિચાર કર્યો, એ પણ એક આપણી મનુષ્યની જેવી જ એની ચેતનાના વિચારો હોય છે. તો દૂત તરત વિચાર કરવા લાગ્યો કે અમે કેટલાય જન્મોની તપસ્યા કરીને વૃંદાવનમાં એક ઘાસ એક તણખલા તરીકે મેં જન્મ લીધો અને પછી હું ગાયના મુખમાં ગયો અને દૂધ બનીને યશોદા મૈયાના ઘેરે આવ્યો અને મને તીવ્ર ઈચ્છા હતી કે હું શ્રી કૃષ્ણની સેવામાં લાગી અને શ્રી કૃષ્ણ મારી સેવા સ્વીકાર કરશે તો મારું જીવન કૃતાર્થ અને પૂર્ણ થશે.
પણ યશોદા મૈયાના સ્તનમાં એટલું દૂધ છે, પ્રેમનું દૂધ, કે ક્યારેય સમાપ્ત નહીં થાય. અને શ્રી કૃષ્ણનો ઉદર એટલું અનંત છે કે ક્યારેય તૃપ્ત નહીં થાય. અને જો હું ભગવાનની સેવામાં ન લાગું તો મારું જીવન નિતક છે, એમ કરીને દૂધ ઉફાન ઉકાળો લઈને ચૂલામાં પડીને આત્મહત્યા કરવા લાગી. સમજો, વ્રજનું એક દૂધ પણ કેટલી સુંદર શિક્ષા આપણને આપે છે કે જો શ્રી કૃષ્ણની સેવામાં મારું જીવન ન લાગે તો જીવન વ્યર્થ અને નિષ્ફળ છે. અને આપણે એ પ્રભુને ભૂલથી ક્યારેય સ્મરણ નથી કરતા, ક્યારેય મંદિરે જઈને એમના દર્શન કરવાનો કષ્ટ નથી કરતા. જે પ્રભુએ આપણે માટે આટલી સુંદર વ્યવસ્થા જીવન જીવવાની કરી છે, પૃથ્વી આપી, પાણી આપ્યું, ઓક્સિજન આપ્યું, બધું જ ફ્રીમાં આપણને દીધું છે. અને કમસે કમ આપણું કર્તવ્ય છે કે ભગવાનને યાદ કરીએ, એનું સ્મરણ કરીએ અને એમનું નામ લઈએ. તો દૂધ બંધ અચાનક યાદ આવ્યું તો શ્રી કૃષ્ણ તરત જ યશોદા મૈયા શ્રી કૃષ્ણને તરત જ નીચે મૂકી અને દૂધને બચાવવા માટે જાય છે. યશોદા મૈયા અહીંયા રસોડામાં દૂધને બચાવવા માટે આવે છે. અને यहाँ પર કૃષ્ણ એકલા છે, એ દહીંની મટકી પાસે, ગોળીની પાસે. યશોદા મૈયા ગઈ એટલે ભગવાન કૃષ્ણમાં એક ભાવ વાત્સલ્ય પ્રગટ થયો કે ગોલોક વૃંદાવન ધામને ત્યાગ કરીને ભૌમ વૃંદાવનમાં વાત્સલ્ય રસનો આસ્વાદન કરવા માટે અને મને છોડી અને એક સામાન્ય 1 લીટર દૂધ બતાવવા માટે ગઈ. હવે હું બતાવીશ કે આનાથી હું કેટલું નહીં, એમ કરી શ્રી કૃષ્ણએ એક પથ્થર ઉઠાવે છે અને ધડામ સલાનો નીચે મારે છે. એટલે ગોળીની નીચે એક મોટો હોલ પડી જાય છે અને બધું દહીં જે વલોયું હતું યશોદા મૈયાએ એ બધું જ બહાર નીકળી અને આખા ફર્શ ઉપર ફેલાઈ જાય છે. અને જ્યારે આ દહીં નીકળી ગયું તો શ્રી કૃષ્ણની અંદર ભય ઉત્પન્ન થઈ ગયો. કયો? માતા દ્વારા દંડિત થવાનો, કે નિશ્ચિત આવો માતા મને માર. અત્યાર સુધી પછી ભાઈ એટલા માટે મને કે અત્યાર સુધી ગોપીએ જે ફરિયાદો કરી હતી, જે કમ્પ્લેન કરી હતી, એ હું જૂઠી કહીને પાછી વાળી લેતો હતો. આજે તો મારા જ ઘરમાં લાઈવ દર્શન થઈ ગયું. જે ફિલ્મો બહારથી આવતી હતી એ જ ફિલ્મે મારા ઘરમાં લાઈવ કરી નાખી. એટલે માતાના દંડના ભયથી બીને શ્રી કૃષ્ણ ત્યાંથી બાજુના બીજા કમરામાં જતા રહે છે, જ્યાં સિક્કાઓ ઉપર સુંદર માખણ મૂકેલું છે કેટલાય દિવસોનું. અને એ માખણ શું કરે છે? એ ઉખલ હોય છે. આપણે ધાન કૂટવાનો ખાંડણીઓ જેને ગુજરાતીમાં કહીએ છીએ, તો એ ખાંડણીઓ મૂકે છે, એની ઉપર ભગવાન કૃષ્ણ ચડે છે અને એ સિક્કાઓમાંથી માખણની મટકી નીચે ઉતારે છે. અને જેવી માખણની મટકી નીચે ઉતારે છે તો તરત જ વાંદરાઓ ચારે બાજુથી આવી જાય છે. અને જેવા વાંદરાઓ હશે તેમાંથી ગાડી બધાને ખવડાવે છે. જ્યાં પણ ભગવાન કૃષ્ણ માખણ ચોરી કરવા જતા હતા ત્યાં વાંદરાઓ બધે. કેમ કે આપણા આચાર્યો અને વૈષ્ણવો વર્ણન કરે છે કે એ વાંદરાઓ બીજા કોઈ નહીં પણ દ્વાપર યુગના વાનરો હતા, જેમણે ભગવાન શ્રી રામની સીતાજીને રાવણથી મુક્ત કરાવવામાં અદ્ભુત સેવા કરી હતી. રાવણ સાથે યુદ્ધ લડ્યા હતા. અને ત્યારે ભગવાન શ્રી રામ વનવાસી હતા, એમને પાસે એક પણ નયો પૈસો કે લક્ષ્મી હતી નહીં. એટલે કોઈ પણ જાતનું ઋણ આપી નહોતા ગયા. એટલે એ ઋણ પગાર અત્યારે માખણના રૂપમાં, વ્રજ પ્રેમના રૂપમાં એ વાંદરોને આપે છે. જો વાનરના રૂપમાં આ લોકોએ સેવા કરી તો શ્રી કૃષ્ણએ સાક્ષાત વૃંદાવનનો પ્રેમ, એ દિવ્ય નવનીત એમને પ્રદાન કર્યું. ભગવાનની કોઈ પણ સેવા આપણે કરશું ક્યારે પણ એ ભૂલતા નથી, એનો સ્વભાવ છે. એક નાની અમથી કરીને સેવાય શ્રી કૃષ્ણ ક્યારેય ભૂલતા નથી અને યોગ્ય સમય નિશ્ચિત એનો યોગ્ય બદલો અને આશીર્વાદ આપે જ છે. આ ભગવાનનો એક અદ્ભુત અને વિચિત્ર સ્વભાવ છે કે કોઈ પણ જીવાત્મા દ્વારા થયેલી નાનામાં નાની સેવા હશે તો પણ શ્રી કૃષ્ણ ક્યારેય સેવાને ભૂલતા નથી. કે આની એક વાર મારી સેવા કરી હતી, એક વાર મંદિરે આવીને મારા દર્શન કર્યા હતા, એક વાર આની મારો સત્સંગ સાંભળ્યો હતો, એક વાર આની મારું નામ લીધું હતું, એક વાર આની મારા વૈષ્ણવ ભક્તોની સેવા કરી હતી, ક્યારેય ભૂલતા નથી. અને આ રીતે ચાલી રહ્યું. આ બાજુ યશોદા મૈયા ઘરમાંથી દૂધને નીચે ઉતારીને બહાર આવે છે. અને યશોદામાં જેવા બહાર આવે છે તો બહાર જોવે છે તો આખું માખણ ફર્શ ઉપર ફેલાઈ ગયેલું. અને એની ઉપરથી શ્રી કૃષ્ણ ચાલેલા, તેમના ઝીણા સુંદર ચરણ ચિહ્નો પડી ગયેલા. અને જોયું તો બાજુના કમરા સુધી દેખાતા હતા.
યશોદા મૈયા આ મટકી ફોડવાનું નિરીક્ષણ કર્યું તો એમને ક્રોધ ન આવ્યો પોતાના પુત્ર ઉપર. સુંદર હસી મુસ્કુરા અને વિચાર લ્યો, ઓહો, કે મારો પુત્ર કેટલો બુદ્ધિમાન ને હોશિયાર થઈ ગયો છે કે મટકું નીચેથી ફોડ્યું જેથી કરીને એમાં એક ટીપોય દહીં વધે નહીં. સાઈડમાંથી ફોડે તો થોડુંક નીચે રહી જાય, પણ નીચેથી તોડી નાખ્યું એટલે આખું બધું ફેલાઈ ગયું અને ફેલાઈ ગયું. અને પછી પોતાના પુત્રને દંડ દેવા માટે યશોદા મૈયા બાજુના કમરામાં જાય છે. હાથમાં છડી લઈ કે આજે નિશ્ચિત વાને દંડ આપી, જો આજે આનો દંડ નહીં આપું તો કાલ વધારે બહુ મોટી ચોરી કરશે, ડાકુ બની જશે, અને આ રીતે જો પ્રખ્યાત થઈ જશે તો આને કોઈ કન્યા નહીં આપે, આના લગ્ન નહીં થાય તો આનું જીવન બરબાદ ને દુઃખીમય થઈ જશે. આ રીતે પોતાના પુત્રને સુધાર કરવા માટે, દંડ દેવા માટે યશોદા મૈયા હાથમાં સોટી લઈને બાજુના કમરામાં જાય છે. જેવા કમરામાં પ્રવેશ કરે છે એટલે તરત જ વાંદરાઓ જોઈ જાય છે અને ભાગી જાય છે. વાંદરાઓ ભાગી જાય એટલે શ્રી કૃષ્ણને સંકેત મળી જાય છે કે માતા આવી ગઈ છે. એ પણ જેમ તેમ કરીને ઉખલ પરથી ઉતરી અને થાંભલીઓની આટા મરાવીને બહાર ભાગી જાય છે. આનંદ યશોદા મૈયા દોડો પકડવા માટે પાછળ અને શ્રી કૃષ્ણ આગળ. અંતે બહુ પરિશ્રમ થતા એમના ફૂલો પણ કેશમાં શિંગાર કરેલા ફૂલો બધા નીચે પડી જાય છે, સાડી અસ્તવ્યસ્ત થઈ જાય છે, શિંગાર બધો અસ્તવ્યસ્ત, પરસેવે રેપ જેપ થઈ જાય છે. ત્યારે અંતે માતાનો આ પરિશ્રમ, એમની સેવા અને એનો પકડવાનો જે ઉત્કૃષ્ટ ઉત્કંઠાને ભાવ છે એ જોઈને દામોદરમ ભક્તિ બધા, એ ભગવાન દામોદર યશોદા મૈયાના વાત્સલ્ય પ્રેમના બંધનથી બંધાઈ જાય છે. પકડ્યા નથી પણ સ્વયં માતાના પ્રેમથી વશ થઈને, વાત્સલ્ય પ્રેમના વશ થઈને શ્રી કૃષ્ણ સ્વયં માતા યશોદાના હાથે પકડાઈ જાય છે. અને અંતે પછી એને થાંભલી પાસે લાવવામાં આવે છે, સ્તંભ પાસે, અને ઘરમાંથી રસી લઈને કે આજે હું તને બાંધી દઈશ અને સાંજ સુધી તને ભોજન નહીં આપું, આ તારી સજા છે. કે આટલા ઉત્પાત તું મચાવવા માંડ્યો છો. આમ માનીને એ બાંધો નહીં. જેવી રસ્સી લાવે છે દોરડો તો 2 આંગળ ટૂંકું પડે છે, બીજી લાવે છે એ પણ 2 આંગળ ટૂંકું પડે છે, ત્રીજી લાવે એ પણ 2 આંગળ ટૂંકું પડે છે. આ જોઈને આજુબાજુની ગોપીઓ બધી આવી, એના ઘેરેથી રસ્સી મગાવવામાં આવી, તો જેટલી બાંધા જાય એટલી ટૂંકી પડતી જાય. અને દોરડાનો ઉત્સવ થઈ ગયો, ભગવાનને બાંધવામાં દોરડા ઉત્સવ થઈ ગયો. અને એક ગોપી તો કહેવા લાગી કે યશોદા તું બાંધવાનો પ્રયાસ નહીં કર, કેમ કે એના ભાગ્યમાં, એના નસીબમાં વિધાતાએ બંધન લખ્યું જ નથી. જો બંધન હોય તો બંધાઈ જવો છે, નહીં. આજે હું આને બાંધીને જ રહીશ. અને દૃઢ સંકલ્પ જોઈને અંતે બંધાય. 2 આંગળ ટૂંકી પડે તો આપણે આચાર્યો બહુ સુંદર સમજાવશે. 2 આંગળ એ છે કે પહેલો આંગળ છે ભક્તનો પ્રયાસ અને બીજો છે ભગવાનની કૃપા. જો ભગવાનને આપણા હૃદયમાં બાંધવાનો પ્રયાસ યશોદા મૈયા જેવો ઉદ્ધરણ રહેશે કે નહીં, બાંધી જ દેવાશે, તો ભગવાન કૃષ્ણ બંધાવવા માટે તૈયાર થઈ જશે. જો આપણી એવી ભક્તિ છે, આપણી એવી સેવા છે અને ઉત્કૃષ્ટ પ્રકારનો આપણું હરિનામ હશે, તો નિશ્ચિત ભગવાન કૃષ્ણ દામોદર આપણા હૃદયમાં પણ બંધાવવા માટે તૈયાર છે. પણ આપણે એને બાંધવા માટે કેટલા લાલાયતને ઉત્કટિન છે એ પ્રભુની ભક્તિને સેવાના માધ્યમથી. પ્રભુ બંધાય છે ભક્તિને સેવાથી. કલિયુગમાં પ્રભુને બાંધવાનું એકદમ સરળ સાધન છે, એ જ પ્રભુનું નામ હરે કૃષ્ણ મહામંત્ર. જેટલા આપણે એના જપ પધારે કરીશું એટલા આપણું હૃદય બિરમલ થશે અને શ્રી કૃષ્ણ સ્વયં આપણા હૃદયમાં આવીને ભક્ત બની જશે. તો અંતે યશોદા મૈયાએ પોતાના અધાપ પરિશ્રમ અને ભગવાને જ્યારે જોયું કે માતા પરસેવે રેજ્યપ થઈ છે અને એની સેવાનો પરિશ્રમ જોઈને શ્રી કૃષ્ણની કૃપા શક્તિ પ્રગટ થાય છે અને એ તરત ભગવાન બંધાઈ જાય છે અને સ્વયં પ્રભુ બંધાઈ જાય છે. અને યશોદા મૈયા પુનઃ પોતાના ઘર કામમાં, બીજા કામમાં વ્યસ્ત થઈ જાય છે અને અહીંયા ખાંડણિયા સાથે ભગવાનને બાંધીને ઊભા રાખી દેવામાં આવે છે.